એક વખતની વાત છે. ઢોલકપુર ગામમાં એક સાધુ રહેતો હતો. સાધુ દરરોજ મંદિરે આવતો, મૂર્તિઓની સાફ સફાઈ કરતો અને તમામ ગ્રામજનો સાથે ભગવાનની પૂજા કરતો. સાધુ પાસે કોઈ પણ વસ્તુ માટે પૈસા ખૂટે તેમ ન હતા, કારણ કે તેને પાસે બધી જ વસ્તુ હતી. ગામના લોકો મંદિરમાં પૂજા કરવા આવતા અને ત્યારે તેઓ સાધુને ભોજન, કપડાં, મીઠાઈ, દાન વગેરે બધું જ આપતા હતા. કેટલીક વાર સાધુ પાસે જરૂર કરતા વધારે સામાન થઈ જતો. આવી સ્થિતિમાં સાધુ ખાધા પછી બાકીની જે સામગ્રી વધે તે એક થેલીમાં મૂકી દેતા. સમય આમ જ પસાર થતો રહ્યો. એક દિવસ સાધુની નજર તેની બધી સામગ્રીવાળી થેલી પર પડી. સાધુએ જ્યારે તે થેલી ખોલી ત્યારે તેણે શું જોયું? તેણે જોયું કે તેમાં ઘણી બધી વસ્તુઓ ગાયબ હતી. સાધુએ આ ઘટનાની અવગણના કરી જે બેગ હતું તે સાફ કર્યું અને તેને પછી એમનેમ જ્યાં હતું ત્યાં મૂકી દીધું. બીજા દિવસે ફરીથી એકવાર સાધુની નજર પેલી થેલી પર પડી. સાધુએ જ્યારે તે થેલી ખોલી તે કોથળામાં અમુક સામાન ગાયબ થઈ ગયો હતો. કેટલોક સામાન તો એવો હતો કે કોતરાયેલો દેખાતો હતો અને આ બધું જ જોઈને સાધુ ચિંતામાં આવી ગયા અને ત્યારે ખાસ તેમને નક્કી કર્યું કે આ કદાચ ઉંદરનું જ કામ છે. અને ત્યારે એમણે એક વિચાર કર્યો. સાધુએ થેલી લીધી, થેલી પકડી અને ઉપાડીને એક ખીંટી પર લટકાવી દીધી અને ઉંદર થેલી સુધી ન પહોંચી શકે તેવું વિચારી લીધું. પણ જે ઉંદર આ તોફાન કરી રહ્યો હતો તે પણ બહુ જ બુદ્ધિશાળી હતો.